સૌરાષ્ટ્રે સોમનાથમ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સદીઓથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. હવે આ પવિત્ર ધામમાં આધુનિક વિકાસના નવા અધ્યાય લખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી વિરાસત ભીના નારાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોમનાથમાં ચરિતાર્થ કરાઈ રહ્યો છે. સોમનાથ કોરિડોરના ભવ્ય વિકાસ કાર્યોના કારણે આજે આ તીર્થધામ વિશ્વ સ્તરીય સુવિધાઓ સાથે નવી ઓળખ મેળવી રહ્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ ભવ્ય પ્રોમેનાડ અને સમુદ્ર દર્શન પથ આજે શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટું આકર્ષણ બની રહ્યા છે. સમુદ્ર દર્શન પથ પર દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દરિયાની ગર્જતી લહેરો વચ્ચે સોમનાથ મહાદેવના દર્શનનો અનુભવ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને દિવ્યતાનો અહેસાસ કરાવે છે. સાંજના સમયે સમુદ્ર કિનારે ઊભા રહી મંદિરના દર્શન કરવાનું દ્રશ્ય યાત્રાળુઓ માટે અવિસ્મરણીય બની રહ્યું છે. યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સોમનાથ પરિસરમાં વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત સ્વચ્છ અને આધુનિક ભોજનાલય તેમજ વિશ્વસ્તરીય ગેસ્ટ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સોમનાથ કોરિડોરની વિશેષતાઓ: સમુદ્ર દર્શન પથ અને પ્રોમેનાડ, આધુનિક ગેસ્ટ હાઉસ અને ભોજનાલય, વિશાળ પાર્કિંગ સુવિધા, લાઇટ એન્ડ સાઉન્ડ શો, આધુનિક સંગ્રહાલય અને સુશોભન, સ્થાનિક રોજગારી અને પ્રવાસનને વેગ. ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજેય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો. તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. સોમનાથના ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા ટેકનોલોજીનો પણ અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં શરૂ કરાયેલ લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ શોમાં સોમનાથ મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ, વિદેશી આક્રમણો સામેની અડગ આસ્થા અને મંદિરના પુનઃનિર્માણની ગાથા આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત બનાવવામાં આવે છે. સાઉન્ડ, લાઇટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના માધ્યમથી રજૂ થતી આ ગાથા પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે ભાવનાત્મક રીતે જોડે છે. સોમનાથ કોરિડોરના વિકાસથી સ્થાનિક અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો છે. હોટેલ્સ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ્સ, વાહન વ્યવહાર, ટુરિઝમ ગાઈડ, હેન્ડીક્રાફ્ટ અને સ્થાનિક વેપાર સાથે જોડાયેલા લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. સ્થાનિક કારીગરો અને કલાકારોને પણ વિકાસ કાર્યોમાં મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ, શિલ્પ અને પરંપરાગત સ્થાપત્યની ઝલક આપતા આ વિકાસ કાર્યો પ્રવાસીઓને વિશેષ આકર્ષી રહ્યા છે. જે વિકાસ થઈ રહ્યો છે, જે કોરિડોરના હિસાબે અને પ્રવાસનના હિસાબે એ ખૂબ સારો થઈ રહ્યો છે. વેપાર ધંધા રોજગાર બહુ ખૂબ સારા ચાલે છે. હજુ ને હજુ કોરિડોર બનશે ત્યારે હજુ ને હજુ નવા પ્રસ્થાન થશે ત્યારે હજુ ને હજુ વેપાર બહુ સારો થઈ રહ્યો જશે એવી મને દિલથી એવું લાગે છે. પરંપરા અને આધુનિકતાના અનોખા સમન્વય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વહીવટી તંત્રના પ્રયાસોથી સોમનાથ આજે વૈશ્વિક આધ્યાત્મિક અને પર્યટન નકશા પર પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યું છે. દિવ્યતા, ભવ્યતા અને આધુનિક સુવિધાઓનું આ અનોખું સંકલન યાત્રાળુઓને આધ્યાત્મિક અનુભૂતિ સાથે વિશ્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ બન્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર હવે માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ આધ્યાત્મિકતા, આધુનિક સુવિધાઓ અને વૈશ્વિક પર્યટનનું પ્રતીક બની રહ્યું છે.